પગમાં ચંપલ ન હોય તો મારે તારા કને લેવા નથી આવવા. મારે દાઢી પૈસા ના હોય તારા કને લેવા નથી આવવા. તારો વેવાય નથી થવું. શું કામ જીસીબી લોડ? એ તો ઓલી બાઈ પૂછતી હતી, પૂછ્યું એટલો જવાબ દીધો. અને તારે સાબિત કરવો કર, વિડીયો કોલ ત્યાં દેખાડું બધું. મારા એનિમેલ વાયા હોય ને તમને મંજુબેન રમાડી ગયા ઈ બોલતા હતા ફોન. ઓલા અંજુબેન નતા, મંજુબેન હતા. અંજુબેન પહેલી બોલતી હતી, પછી મંજુબેન બોલતી હતી. હું ઓળખતો તો, મને ખબર હતી ભાઈ ઈ ડિબીટ કરીને એના ઘરવાળાને દેવું તો સાબિત થાય. એટલા માટે હું ઠેઠથી ઠેઠ ના કીધું. ફોન પૂરો થઈ ગયો, ડિબીટ પૂરી થઈ ગઈ ને પછી મેં કાકીને ફોન કર્યો, પછી ના ઉપાડ્યો. મને ખબર હતી. પછી મારે કેવું હતું, વાહ મંજુબેન વાહ, ખૂબ સરસ વાત કરી. તો પછી ના ઉપાડ્યો ફોન. હોય મને ખબર જ હતી ઈ જિગ્નેશને તરત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, નાગદાનભાઈ આહિર કે જે હમણાં ખૂબ જ ચર્ચામાં છે. તો મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે સનાતન ધર્મની વાતો કરે છે, એ પણ ખૂબ જ સમજવા લાયક હોય છે. પરંતુ મિત્રો, કેટલાક લોકો નાગદાનભાઈ આહિરની વાતોની મશ્કરી કરે છે, મજાક કરે છે અને તેમની મજાક બનાવીને વિડીયો અપલોડ કરે છે. આવી જ રીતે મિત્રો, એક વ્યક્તિ છે જેમનું નામ છે જગદીશભાઈ પરમાર. મિત્રો, જગદીશભાઈ પરમાર જે છે એમને નાગદાનભાઈ આહિરને ફોન કરે છે અને એમની સાથે કરે છે મજાક મશ્કરી. મિત્રો, આ વિડીયોની અંદર ખૂબ જ કોમેડી જેવી પણ વાતો કરવામાં આવી છે. તમને સાંભળીને ખૂબ જ મજા આવશે. સામે મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે એમનો સ્વભાવ પણ ખૂબ જ મશ્કરી મજાક ભર્યો છે. તો મિત્રો, આ રેકોર્ડિંગ જે છે ખૂબ જ મજાક મશ્કરી અને કોમેડી ભર્યું થઈ ગયું છે. તો મિત્રો, તમે સાંભળશો તો તમને પણ મજા આવશે અને તમને ગેરંટી છે કે તમે પેટ પકડીને હસવાના છો. તો મિત્રો, સાંભળો આ નાગદાનભાઈ આહિર અને જગદીશ પરમારનું રેકોર્ડિંગ. જો પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જય દ્વારકાધીશ. રાતે લાઈવ થયા હતા, તમારો લાઈવ વિડીયો જોયો તો શું કંટાળી ગયા હતા? કંટાળી ન જાય યાર. મારે એક બાજુ કામ ચાલુ કહો, એક બાજુ કામ ચાલુ, એક બાજુ વરસાદ. અરે માલ બગડે રહ્યો, ઓલા માણા ખોટી થાય. એક બાજુ ફોન, એક કાપી, બે કાપી, 7 કાપી. ત્યાં ઓલા ના સમજે. હવે એવડું ઇમરજન્સી કામ હોય ને તો માણા કે હાલો અડધા કલાક પછી ફોન કરશું ભાઈ, કાંઈક કામમાં છે. એવું તો વિચારે કે ના વિચારાય? હા, મેં કીધું રાતે કીધું તમે લાઈવ થતા જોયા તો મેં કીધું આ મનસુખભાઈ ને યાર લપ થયેલી લાગે છે. કોકને યાર કીધું હું ભગવાન જમ્યો નતો, હું જમ્યો નતો, હું નાયો નતો, અસારે નતા, દાઢી નથી કાલે જોયું તું ને. મને બરોબર હાલ નથી બપોરની વાત ની. પણ હું પાછો કહું પાછા મને શું કે તમારે જીસીબી છે, લોડર છે, તમે શું કરશું? તમે એક ઓડિયામાં બોલો. મેં કીધું છે ને બોલ્યો છું કે હું લુખો નથી, નકર લુખો તો મારે ક્યાં તારો વેવાઈ થવું છે? બરાબર કે નહીં? હા બરાબર. એમ કહું મારા પગમાં ચંપલ ન હોય તો મારે તારા કને લેવા નથી આવવા. મારે દાઢી પૈસા ના હોય તારા કને લેવા નથી આવવા. તારો વેવાઈ નથી થવું. શું કામ જીસીબી લોડ? એ તો ઓલી બાઈ પૂછતી હતી, પૂછ્યું એટલો જવાબ દીધો. અને તારે સાબિત કરવો કર, વિડીયો કોલ ત્યાં દેખાડું બધું. મારા એનિમેલ વાયા હોય ને તમને મંજુબેન રમાડી ગયા ઈ બોલતા હતા ફોન. ઓલા અંજુબેન નતા, મંજુબેન હતા. અંજુબેન પહેલી બોલતી હતી, પછી મંજુબેન બોલતી હતી. હું ઓળખતો તો, મને ખબર હતી ભાઈ ઈ ડિબીટ કરીને એના ઘરવાળાને દેવું તો સાબિત થાય. એટલા માટે હું ઠેઠથી ઠેઠ ના કીધું. ફોન પૂરો થઈ ગયો, ડિબીટ પૂરી થઈ ગઈ ને પછી મેં કાકીને ફોન કર્યો, પછી ના ઉપાડ્યો. મને ખબર હતી. પછી મારે કેવું હતું, વાહ મંજુબેન વાહ, ખૂબ સરસ વાત કરી. તો પછી ના ઉપાડ્યો ફોન. હોય મને ખબર જ હતી ઈ જિગ્નેશને તરત જ મેં ઓડિયો બનાવીને વાયરલ કર્યો ને એના પહેલા એના ઘરવાળાને મૂક્યો તો કીધું જોઈ લેજો. તું કહેશો ને કે મારી ઘરવાળીનો ફોન ના કેનામાંથી આવ્યો છે? ખુદ તમે તમારી ઘરવાળી નથી હાચવી શકતા, પાછા બીજાને કહો છો. એટલે મેં તમને એમાં ફોન કર્યો. મેં કોઈ સાંજે કીધું કંટાળી ગયા હતા, ફોન કર્યો. તમારા ઘરને તમારે લપ કરવા મળ્યા. મેં કીધું આ ભાઈને હક નહીં લેવા દેતા લાગતા બધા ફોન વાળા. કંટાળો કરાવે કાકા, આખો દિવસ આપણે ધંધો નથી કરવા દેતા. હોય પછી મેં કાપી નાખ્યું. આ એક વૈશ્રામભાઈ છે, વૈશ્રામભાઈ ને આ પૂર્યો. હા હેલો, જય મુરલીધર. જય મુરલીધર. જય ભીમ. બોલો બોલો. જય ભીમ તો બોલો. તમે આ પ્રશ્ન કર્યો છે, હું બોલવાનું. એ ઓડિયો મારા કને છે, એ બોલો. કેવો ઓડિયો? ઓડિયો મારા કને. હું આ પૂછવા છે, હાલો છું. બોલો. તમે જે જવાબ માંગો મારે બોલો જ કહેવાનું. એ સિસ્ટમ થઈ ગઈ એવી એમ ને? જય મુરલીધર. બોલો. માત્ર ને માત્ર સનાતન ધર્મ વાળા છો ને તમે? કયું ગામ તમારું? તો કહો. એ ગામ નું કામ હોય યાર, આપણું ગામ કયું છે? ઉનાવાલે. તમે બોલો, ગામ કહો પેલા, ગામ કહો એટલે મને ખબર પડે. તમે નાગદાન સાહેબ બોલો ને? હા, આમાં જગદીશ કયો? એ કહો બે માંથી. કેમ બે માંથી મતલબ? હા બે બોલો, આમાં જગદીશ કયો? બે નું નામ જગદીશ ના હોય ને. હમણાં તો વસરામ કીધું છે. ઈ તો વૈશ્રામગીરી બાપુ બીજા. ઈ વૈશ્રામગીરી બાપુ રહ્યા કે નહીં? તો ભાઈ એ તો મને વસરામ ને આપું. હા ઈ વૈશ્રામગીરી બાપુ બીજા. ઈ હમણાં મારી ડિબેટ પછી વૈશ્રામગીરી બાપુ તમારી યારે વાત કરશે. ઈ રહ્યા ને? ભાઈ એમ કીધું હમણાં જેને વાત કરી એને કે વસરામ ને આપું છું, વાત કરજો.
અને અચ્છા ભાઈ આપણે કીધું એમને ઈ ભાઈ થાય છે અને ગીરી ક્યાંથી આવી જાય એમાં? ગીરી ને પરીન એમને ગીરી લગાડે છે. ગીરી લગાડે છે એમ? હા હા એમના આધાર કાર્ડમાં વિશ્રામ ગીરી છે. એટલે ગીરી મારું દીકરી તો મેં ન સાંભળ્યું. ગીરી ક્યાંથી આયા? ઈ આયા ઈ જુનાગઢ થી આયા. એમ? અને તમે ક્યાંથી આયા? હું તમે આયા એથી આવ્યો. એટલે તો એમ નહીં તો ગીરી ભેગા જ તમે હશો ને તો? હા એને ગીરી ભેગા જ છીએ. સારું કે યાર, અમે તો બારે ભેગા રહીએ ને સ્નાન, તમે તો રાખતા નથી. એવું કે હું સાંજે કેમ તમે આવું કંટાળી ગયા બોલતા હતા? એટલે હું મારા બાપા ખાવા દાદા મને કે આવીને કે ઢોલાઈ કરીશ ને તારો કેમેરો બેમેરો બધું તોડી નાખીશ. મેં ખવાય નથી તોડું, માં જગ્યા વગર ઘરે જાવ તો આવું થોડી હાલે યાર. તમે આ સમાજના નેતા આવડું મોટું નેટવર્ક ચલાવો અને તમને નાના માણસ થી હા આપણે નાના માણસ થી નેતો બનવું નથી મારે. અરે નેતો નહીં, તમારું નેટવર્ક આવડું મોટું સોશિયલ મીડિયામાં હાલે, તમે લાઈવ હોવ અને ઘરના આવા તમને શબ્દ બોલે યાર, આમાં શું આમાં ક્રેડિટ ડાઉન થાય તમારી. એટલે ઘરના એટલે ખરાબ ન બોલે કોઈ દી. ખરાબ નહીં પણ તમને ઘસાવતા જ થોડુંક. હું તો પણ હવે કંટાળો હોય ને ખાવાનું તૈયાર પડ્યું ઠરી જાય બધાને ખાવાનું આપણી રાહ જોતો હોય. હવે એમાં હું લાઈવમાં જ ને તમારે 5-10 મિનિટનું કામ હોય એટલું ઘરના નો 5 મિનિટની 20 મિનિટની ડિબેટ થઈ છે અને કલાક હાલે એમ હતી. એમાં એવું જાણવા મળ્યું તમે કઈક ઘરે હતા ને તમે ખરાબ શબ્દો બોલતા એટલે ઘરના ખીજાણા. ના 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 એટલે એ ખીજાય હોય વાહ હું તો લાગે જ ના આપણી ઘરે આવું બોલી ના લાગે ને સારું. એ તો ના જ લાગે ને. તો પછી હવે ગામ કહો પેલા મને એટલું તો કહો. એટલે કીધું ખરા બોટાદ. બોટાદ એટલે તો આપણે વાત તો થશે એકાદ દિવસ. ના આપણે કોઈ દિવસ નહીં, આજ પહેલી વખત. હે બીજા નંબર ઉપર થશે લગ્ન? નથી થઈ બાપા. એમ પહેલો આ ડિબેટ આપણી પહેલી છે. શું હે ધંધામાં બોલો? બસ આનંદ મંગલ છે ના જો વાડી આંટા મારવા આયા. આ બાજ હાઈ સારું હાઈ કરાય. વાડીએ શું છે દાડિયા છે ને કપા લીંડે. જોવું હોય તો વિડીયો કોલ કરો. વિડીયો કોલ તો અત્યારે મારે ફોન ચાલુ છે. આજે આ એક દાદાનો ફોન ચાલુ હતો, એ બાજુથી હતા મોટી ઉંમરના, ઘણી વાત કરી મારી સાથે. કઈ ઉંમરના હતા? ક્યાંના હતા એ દાદા? એ બાજુના હતા. હવે મને હરખું યાદ નથી. કડિયા કામે જાઉં છું ને આજ કે થાક્યો છું હજી હૂતો તો એમ કીધું. મેં કીધું આટલી વાર ના હોય, તમારી ઉંમર પ્રમાણે સમજવું જોઈએ. 6 વાગે ઉઠી દેવાય તો કે થાક્યા પાક્યા હોય તો પછી હૂતા હોય. મોડા ઉઠી ખારું એ કપાળ કરાય, મહેનત કરાય, એમાં મજૂર લઈ જવાય, ચોખ્ખો કરાય. હા હા. બાકી આ લુખાન અમારા જેવા મગજના દુખાવા કરતા હોય ને એને ધ્યાન ના દેવાય. ના ના લુખા તો ન કહેવાય, તમે થોડા લુખા હો. અરે હું મને કે છે બધા આમાં તો શું હોય? કોમેન્ટમાં કે છે, ઓડિયામાં કે છે, તો મેં શું ફરક પડી જવાનો? હા એ કેવા હાટે છે આપણે એના વેવાય થવા જવું હોય? ના કહેવાય તો નો જ કરે ને તમને. ના પણ થવું નથી. આપણે મારી સમાજમાં નથી પોગી વળાતું. બીજી સમાજમાં બારે સેટ કરી નીકળ્યો. મારા 48 ગામમાં એવા નથી રહેતો મારાથી. 48 ગામમાં અમે વઢિયારને બાદ કરી નાખ્યો છે. 12 ગામડા હે ને એટલી માં નથી જતા, કારણ કે આટલી બામાં જ પોગાય છે. ઓલા મંજુબેન તમને ઓલું બનાવી ગયા. ઓલું બનાવે નહીં, નાગદન આવીને ઠેઠથી ઠેઠ સુધી બનાવી ગયા. અંજના બેન વાત કરી પછી તરત ફોન લીધો મંજુબેન અને એમને કીધું હું એની નાની બેન બોલું છું. અરે ઠેઠથી ઠેઠ સુધી મને ખબર હતી. એને મારા કારણે 60,000 ની માંગણી કરી. ઈ મારા કારણે પ્રૂફ પડ્યું છે. ઈ જયારે જરૂર પડે ને એ લોકો કઈ ઊંચી નીચી ના થાય ને ત્યારે કહેવાનું છે કે જો આ તારી ઘરવાળી આવા નાટક કરે છે, પાછા રૂપિયા વાળાનો પાવર બતાવે. મંજુબેન આટલા જે છે, મંજુબેન ઓટલા જે છે, ઈ જ બોલતી હતી. હું સમજુ બધી કે છે તો માંગ્યા કેમ તો ઈ દે તો મારા કારણે કેમ માંગ્યા? મને મદદ કરો. મોકલ્યું છે કે મંજુબેન હતા એમ, તમને ત્યાં ખબર નહીં પડી હોય પેલા? અરે દાદા મારી ઘરવાળી ને મારા 4 માણસ પાસે બેઠા હતા ને, એ બધા કહેતા મંજુ બોલે એલા બંધ થાવ, બોલે શબ્દ જ ના કરો, શબ્દ નથી કરવા દીધું. બોલા બંધ થાવ એવો શબ્દ તમારે ઘરે મેં કહી દીધું. મેં મ્યુટ બંધ અહીંયા મ્યુટમાં કરી અને બધાને કહી દીધું બંધ થાવ, બોલો નહીં કરી. નાસ્તો કરી લ્યો દાડિયા. કીધું આ દાડિયા ને કેવું નાસ્તો કરી લ્યો. હા કરો નાસ્તો. શું લઈએ? હા શું લઈએ ખાવાનું? એટલે અત્યારે શું ઓલા હોય અત્યારે નાસ્તામાં કુરકુરિયા હોય, સમોસા લઈ ચા રોટલી હોય. સમોસા લઈ આવાય. આમાં હું વાડી આવી ગઈ એટલે ગામઠસ હોય તો સમોસા હોય. હા તો વાડીએ લઈ આવે ગામમાંથી. સમોસા છે ને અત્યારે કામ કરવા ફરહા બહુ લાગે. હા સમોસા ખાઈને પછી કામ ન કરે. કામ તો કરે, ગરમ સમોસા ખાય ને પેટમાં મજા આવે ખાવાની. હા નો પછી કામ કર્યું હોય તો ના કર્યું હોય તો સમોસા ખવડાવે એટલે બીજા દાડિયા 2 વાહલેથી વધારે આવે. એની વાડીએ સમોસા મળે છે. એ સાચું. અમે તો લઈ આવીએ એટલે દાડિયાને ખાવું હોય લઈ આવી હતી. હા દાબેલી લઈ આવી, સમોસા લઈ આવી, બ્રેડ પકોડી લઈ આવી. તમારે વાડી છે?
એ મારે હું કહું છું છે, તમે કહેતા હો ના માનતા હો તો તમારે. નહીં, મેં તો તમારો ઓડિયો સાંભળેલો, વાડી જેસીબી છે એવું બધું સાંભળેલું મેં. બધું છે અને આપણે પ્રૂફ કરવું હોય તો હાલ્યું આવવાનું. મારે કઈ દઈ દેવું નથી, મારા કઈ કોઈ પડાવી લેવાના નથી. બરાબર. બરાબર. આપણે બાપ દાદાની ભગવાનની મુરલીધરની દયા છે. ઠેઠથી મારા બાપાની મારા દાદાની 3 ભાઈ હતા. હા 20 એકડ તમારા વીઘામાં ચાલે, અમારા એકડમાં ચાલે. 20 એકડ ભાગમાં આવી હતી. એમાં મારા બાપની 4 ભાઈ છે, અમને 5-5, 6-6 એકડ ભાગમાં આવી છે. હા હા હા. એટલી જમીન છે. એરંડા વાવલ છે. બાકી નર્મદાનું પાણી લઈ આવ્યા છે 7 કિલોમીટર. ઘરનું જીસીબી હતું એટલે એવડો બધો ખર્ચો નતો, ખાલી લાઈનનો ખર્ચો થયો છે. અમારે તો નર્મદાની આ જે મોટી કેનાલ નીકળે કે નહીં, એ અમારી વાડી છે આ 200 ફૂટ જ દૂર છે. ના, અમારે તો 7 કિલોમીટર સેટી છે અને પાછી નીચી બહુ હાલી છે એટલે દબાણથી પાણી આવે છે, પણ 24 કલાકનું પાણી છે એટલે વાંધો નથી એમ. બરાબર. વાથી વધી એટલે બીજા જે લોકો હોય ને આપણે આજુબાજુના ખેતીવાળા, હુકી ખેતીવાળા, એને દઈ છે શિયાળામાં. બરાબર. તમારે નખત્રાણા કેટલો થાય? અને ઓણ તો હે નખત્રાણા કેટલો થાય તમારે? નખત્રાણા તો અમારે પશ્ચિમમાં આવે, એમાં પૂર્વમાં આવે, લાસ્ટ અમારો તાલુકો છે. અહીંયાથી અમારે પાટણ જિલ્લાની સરહદ લાગી જાય. નખત્રાણા રહ્યું ને એ દરિયા કિનારે આવે, એ બાજુ માંડવી, નખત્રાણા, માતાના મઢ, મુંદ્રા. હા, એ દૂધઈ વચ્ચે, એ મધ્ય ભાગમાં આવી જાય, વચ્ચો વચ્ચે આવી જાય. દૂધઈ થી અમારું એક રાપર તાલુકો એટલો થાય, નખત્રાણા માંડવી એટલું થાય. બરાબર. અમે આપા લાસ્ટમાં આવી, અમે બોર્ડર ઉપર આવી છે, પાકિસ્તાનની સરહદ ઉપર. સાચું. અહીંયાથી પાકિસ્તાન જવું હોય ને, હા 50 કિલોમીટર થાય ખાલી. તો જવાય. 50 કિલોમીટર નો રણ છે. રણ ટપી જાય એટલે પાકિસ્તાનની બોર્ડર આવી જાય. ના ના, જાણવા જ પડે. ક્યારેક આવ્યો અહીંયાથી વ્રજવાણી જવાનું, વ્રજવાણી તમારી વાત મને નહીં સાંભળવા દેતા. હા, વિશ્રામગીરી અરે થોડીક ડિબેટ કરી લો. હેલો વિશ્રામગીરી, કરવા તમારા હાલો લાયક છે નાગદાનભાઈ ચા પીવા. હા, પીઓ પીઓ. આ વિશ્રામ ભગત વાત કરો ને, લ્યો ને યાર. શું વાત કરી? સત્સંગની વાત કરો કે સનાતન ધર્મની. હા હાલો, નવું આવ્યું વાત કરો. એમને સત્સંગમાં છો તમે? હા, સત્સંગની વાત કરો તો સત્સંગની હા પડી, અમે તો હા પડી બધે. તો મારા પ્રશ્ન જવાબ આપજો. હવે જવાબ તો ઈ કોણ માંગે ખબર હે? જે ડિગ્રી વાળો શિક્ષક હોય ને, એ આપણે તો એ સત્સંગ આવડતું હોય ને, તમારે તો મને કહેવાનું હોય કે આપણે આમ છીએ ને આપણે આમ છીએ ને એવું બધું શું હોય. તમે નો હાલો મારી આજે. બોલો. હા બોલો તો ખરા, બોલવાના ત્યાં પૈસા પડે હે? સત્ય ને અસત્ય આપવો જોઈએ. સત્ય ને અસત્ય. ભાઈ તો હવે તમે ખુદ સમજો છો કે સત્ય કોને કહેવાય ને અસત્ય કોને કહેવાય. હા એમ ને બીજાના મનમાં સત્ય. અવાજ કપાણો દાદા તમારો. હા એ તો હવે તો અવાજ કપાવવાનું. ના 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 કપાય કોઈ દી. બોલો સત્યનું શું કહેવાય, અસત્યનું શું કહેવાય તમે કીધું? સત્ય ને અસત્ય એનો ત્રણેયનો શું જવાબ છે? સત્યનો નિયમ ઈ કે ચોકડી ઉપર કે બસ સ્ટેશન ઉપર ભારી પબ્લિકમાં ઝઘડો થતો હોય ને એમાં જાણતા હો, સાબિત પુરાવો હોય કે આ માણસ સાચો છે, એને સપોર્ટ આપો તો સાચા. બાકી તો તમે એમાં કાંઈ ના બોલો, નીકળી જાવ ને કાને આડી આંગળીઓ કરી નાખો ને પછી જાપામાં જઈને પાછા તમે કહો ઓલા ઝઘડો થતો તો અહીંયા ફલાણો હતો ને ફલાણો કહેતો હતો અને આ મેં હા ઈ ખોટું. એ નાગજીભાઈ આ છે ને આ ઝઘડા બગડાની વાત નથી. પણ સત્યની રીતે દયા ભાવ રાખવો, પ્રેમ ભાવ રાખવો, માણસને કોઈને ખોટું દુઃખ ન દેવું, એ સત્ય. બાકી તો રાક્ષસ બનીને ગમે એને દુઃખ દેવા માંડી ને ગમે એનું આપણે ગમે એ કરવા માંડી તો એ સત્ય. તમે હવે શું લેખતા હશો તો તમને ખબર. 2 ને 2 4 એ તો 4 થાય ને 2000 ને 2000 4000 થાય. 2 લાખ ને 2 લાખ 4 લાખ થાય તો 2 આંબોર તલાવ આગળ ધીરે આંબોર તલાવ વધવાનું જ છે. સારું નાગદાનભાઈ. વૈશ્રામ ભગત તો એ કે મન કે તું વાત કરે. ચાલો સારું ત્યારે હાલો નાસ્તો કરવા. હા કરી લો કરી લો. અને મોટા દાવો એટલે મળજો, ફોન કરજો. અરે તમે આ બાજુ કચ્છમાં આવો ત્યારે તમે તારે બિંદાસથી ફોન કરી દો. આપણે પાછી હાલો હા કોઈ તમે એવું ન લેતા જાતિવાદીનો વિરોધ છે, અમુક કોમેન્ટ આવે છે, આપણે એ પ્રશ્ન નથી પણ મેઇન વસ્તુ